આ બધું એમનું પોતાનું કામ છે, ક્યાંય લાયેલું કરેલું નહીં, આ બધું પોતાનું કામ છે. વેલ એક તો અહીંથી આમ આ દોરી ઉપર દેખાય છે કે અહીંયા જતી હતી, પણ કેમ કાઢી નાખી ભાઈ તમે હવે? બસ સુકાઈ ગઈ. સુકાઈ ગઈ હતી એમ? હા. બહુ સુંદર મજાનું મંદિર છે. તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? 2021. સો હેલો અને વેલકમ ટુ ગાઈસ. કેમ છો તમે બધા? બધાને મારા સવારના જય શ્રી કૃષ્ણ છે. સવારના વાગી ગયા છે 10. અમે લોકો બહુ જ લેટ થઈ ગયા છે, કારણ કે કાલે રાત્રે અમે 4 વાગે તો ઊંઘ્યા જ હતા અને અત્યારે ઉઠવામાં લેટ થઈ ગયું છે. છતાં અમે લોકો બધા જ આવ્યા છે મંદિરે. પેલા લોકો બધા બહાર ઉતરીને જતા રહ્યા છે. હું ઇન્ટ્રો માટે ગાડીમાં બેઠો હતો, કારણ કે બહાર કંઈક ડીજે વાગી રહ્યું છે એટલા માટે. સો આવી જાઓ, પાછળ છે બધા. અને સામે એક મહાદેવનું મંદિર છે, તો દિવસની શરૂઆત આજે મંદિરથી કરીએ છીએ. તો તમને અમારા ગામનું મંદિર બતાવું અને આજનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. આગળ ગાઈસ કંઈક લગ્ન પ્રસંગ છે, તો અવાજ તમને મારા પાછળ થોડો ઘણો આવતો હશે. કદાચ આવે છે નહીં આવતું મને ખબર નથી, પણ એના લીધે અવાજ આવતો હશે. અને હવે હું તમને મંદિર બતાવું. પાણી ભરી રહ્યા છીએ અને મળો. અને આ છે આપણું મંદિર. લોકેશન બહુ બેસ્ટ જ છે એકદમ, અને એકદમ કુદરતી વાતાવરણના વચ્ચે એક બહુ સુંદર મજાનું મંદિર છે. તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? 2021. ઓહો. આ બીલીપત્ર બતાવે જો. આ બીલીપત્રનું ઝાડ છે આવડું મોટું. આ ગાઈસ બીલીપત્રનું ઝાડ છે આટલું મોટું. તો અત્યારે વાગી રહ્યા છે સાંજના 4:30-5 વાગી રહ્યા છે, અને હું આવ્યો છું. અમારા એક ધ્રુવભાઈ છે, જે મારા મામા છે, એમનો એક છોકરો છે. દૂરના અહીંયા હું ચંડીસરમાં આવું એટલે બધા મારા મામા પક્ષના જ હોય, તો ત્યાં આવેલો છું. હવે અહીંથી અમે લોકો જઈએ છીએ રસાણા. એક ગામ છે, બહુ જ ફેમસ ગામ છે. એની હિસ્ટ્રી બી કંઈક છે, એ બી હું તમને કહીશ. તો મમ્મી પપ્પાને લોકો ડીસા ગયા હતા કંઈક કામથી, ત્યાંથી એરિયા લોકો આવી રહ્યા છે રસાણા, અને અમે લોકો અહીંથી રસાણા જઈ રહ્યા છીએ. એક મંદિર છે, ત્યાં દર્શન કરશું, અને ત્યાંથી પછી આજે અમે લોકો નીકળવાના છીએ અમદાવાદ જવા માટે પાછા. તો બસ આજનો વ્લોગ બહુ મસ્ત હશે. અને તમે જુઓ, એ બી રસોણા બી એક ગામડું છે અને કુદરતી સૌંદર્યમાં છે, તો હું તમને બતાવું. હું જેમના ઘરે આવું છું, ધ્રુવભાઈ, એમને પ્લાન્ટ્સનું અને ઝાડ વાવવાનું ને બધું બહુ શોખ છે, ઘરમાં બધું કરવાનું. તો જો અમને બહુ બધું કરી રાખેલું છે. અને આ બાજુ બી છે, આ બધું એમનું પોતાનું કામ છે, ક્યાંય લાયેલું કરેલું નહીં, આ બધું પોતાનું કામ છે. વેલ એક તો અહીંથી આમ આ દોરી ઉપર દેખાય છે કે અહીંયા જતી હતી, પણ કેમ કાઢી નાખી ભાઈ તમે હવે? બસ સુકાઈ ગઈ. સુકાઈ ગઈ હતી એમ? હા ભાઈ. આ ભાઈ બહુ જ મસ્ત માણસ છે એકદમ. તમને આમ મોઢા ઉપરથી તો લાગતા જ હશે. બિલકુલ ભાઈ આ બધું તમને આમ ગમે આ બધું કરવું? આ બધું ખૂબ જ સરસ. તમારું જાતે પ્લાન્ટિંગ કરવાનું બધું તમારું જાતે જ? જો 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 શું બહાર ને બાજુ મેં જ કરી. હા, બી બધું એમનું જ છે. મસ્ત. અને અમે લોકો જઈ રહ્યા છે રસાણા. ગેટ બંધ કરી દઈશું આપણે. હા, અચ્છા, હા, બાજુવાળાનું ઘર એમના સંબંધી છે અહીંયા. તેમના ઘરમાં બી આમને જ કરેલું છે. આ બી એમનું જ છે કામ, આ બી એમનું જ છે બધું કામ. તો ચલો જઈશું હવે રસાણા માટે. ઓકે. રસાણા આપણે અહીંથી કેટલો રસ્તો છે, કેટલા ટાઈમ લાગશે? 10-15 મિનિટ. 10 મિનિટમાં અમે લોકો પહોંચી જઈશું. અને આ છે અમારું ગામ. આ બધી દુકાનો અમારી જ છે. અને આ છે ગામની ડેરી. અને ગાઈસ આ જે સ્કૂલ છે, આ સ્કૂલમાં, અને હા, આ ભાઈ બી આપણા સબસ્ક્રાઈબર છે. આ સ્કૂલ છે ગાઈસ, અને આ સ્કૂલમાં મારી મમ્મીએ કેટલા વર્ષના નોકરી કરેલી ધ્રુવૈયા? ખાસો ટાઈમ. મારા મમ્મી અહીંયા ભણેલા, પ્લસ મારા મમ્મીએ અહીંયા નોકરી કરેલી. મારા નાના બી અહીંયા ક્લાર્કમાં હતા. તો આખું ઘર અમારા ચંડીસરના જેટલા બી લોકો છે, બધા લોકો અહીંયા ભણેલા છે. તો ભાઈ બધા લોકો અહીંયા ભણેલા બહુ સારી વસ્તુ છે. અને આપણે લોકો સવારે જે મંદિરમાં આવ્યા હતા, એ મંદિર બી રસ્તામાં આવી ગયું છે. એ મંદિર બી બતાવીએ. એ મંદિર આપણું અહીંયા હતું સામે, તમને નામ દેખાશે, સોમેશ્વર મહાદેવ છે. રોડ આપણો રસાણા જવાનો, અને સામે મસ્ત સનસેટ થઈ રહ્યો છે. આ અમારું ચંડીસરનું ગામ છે. અને અહીંયા ધ્રુવભાઈ આ શું છે આપણે? GIDC. આ ચંડીસરની GIDC. યસ.
અમારી ગાડી બી આવી ચૂકી છે અને હવે અહીંથી કેટલું છે ધ્રુવભાઈ? થોડુંક છે ને. ચલો, ખેતરમાં છે ને મંદિર? યસ, તો ચલો ગાડી આવી ગઈ છે. આ છે આપણું માતાજીનું મંદિર, ચેહર માતાનું મંદિર છે અને બાજુમાં અહીંયા કેનાલ છે. તો પહોંચી ગયા છીએ આપણે શ્રી ચેહરમાં રસાણા ધામને. અમે લોકો આવી ગયા છે અને આરતીનો સમય છે તો બહુ મજા આવશે. તો આવો આરતીમાં જોડાઈએ. અમે લોકો જઈ રહ્યા છે ઘરે. બાય બાય. બેબુનું મોઢું કેમ ફૂલાયેલું? ગાઈસ બેબુ રોવાની છે કારણ કે અમે લોકો રહેતા નથી ને આજે, એટલા માટે. સો ગાઈસ એ રાત્રે અમે લોકો પછી ઘરે લેટ પહોંચ્યા હતા એટલે પછી મેં બ્લોગ એન્ડિંગ કરવું હું ભૂલી ગયો હતો. પરંતુ આ નાનો બ્લોગ થઈ ગયો છે તો હું તમને એના બીજા દિવસનો બ્લોગ બતાવી રહ્યો છું જે અમે લોકો ગયા હતા એક શોરૂમમાં. તો એ બ્લોગ તમે જુઓ. સો હેલો એન્ડ વેલકમ ટુ ગાઈસ. કેમ છો તમે બધા? બધાને મારા જય શ્રી કૃષ્ણ છે અને બધાને મારા રામ રામ છે. બસ સવાર પડી ગઈ છે અને સવારના અત્યારે વાગી રહ્યા છે 10 સવા 10 થતા હશે અને હું જઉં છું બહાર અત્યારે. હવે ક્યાં જઉં છું એ મને બી ખબર નથી, પરંતુ 2 મિનિટમાં આપણને ખબર પડશે કે ક્યાં જઈ રહ્યા છીએ આપણે, કારણ કે મને કોઈક બહાર લઈને જઈ રહ્યું છે. હવે કોણ છે એ બી હું તમને કહું. તમે લોકો અત્યારે આવ્યા છીએ રિલાયન્સમાં. શેના માટે આવ્યા છીએ? આ છે પ્રથમ, આ છે જીયા દીદી. જીયા દીદી અમારા ઉપર રહે છે. તો આ શું લેવાનું છે તમારે? એરબડ્સ લેવાના છે. મને લઈ આપે છે, ગિફ્ટ કરાવી રહ્યા મને. તો ચલો જઈએ. માંથી કંઈ લેવું છે? એ ભાઈ બગાડવાનું નથી. તો જીયા દીદીને આગળવાળા ગમ્યા છે અને અમે લોકો ફરી રહ્યા છીએ. ભાઈ પ્રથમ શું લેવું તારે? બોલ ને, તારે જે લેવું હોય એ લઈ લઈએ. સેમસંગનું પછી જોઈએ અને ટીવી બી અહીંયા છે, મસ્ત ટીવી બી લેવાની છે. બોલ. S25 અલ્ટ્રા. તો પહેલાં ત્યાં જોઈ લઈએ ને પછી આપણે બધું કરીએ. ચલાવી જાય. તો હવે અમે લોકો જોઈ લીધું છે. જોઈ લીધું ને? આવ્યા છે ડીમાર્ટમાં. શું લેવાનું ભાઈ? હા, આટલું બધું છે? ઓ ભાઈ, વાવ. પ્રથમ તું લઈ આવ પણ પાક્કું રિયલી? તો હું બી લઉં. મારે આ બોક્સ લેવું. મને આ લઈ આપ. મને આ બોક્સ લઈ આપ. અંદર કીધું તું કે ભાઈ અમૂલની આ મને બહુ ભાવે છે, લઈ આપ. તો ભાઈ આ પ્રથમે લઈ આપ્યું. હા, થેન્ક યુ બ્રો. આ બિલ બી બતાવે કેટલાની આવી ભાઈ? ખીચામાં બીજા કેટલા પડે? અરે ના, ખીચામાં બધે 500 ની નોટ રાખે ભાઈ. આવડો છે ને 500 ની નોટ પડી છે. તો હવે કંઈક નાસ્તો કરીને જઈશું ઘરે. 120 રૂપિયા લઈને આવ્યો તો ના, 500 ની નોટ પડી છે ને. તો ચલો જઈએ હવે ઘરે. ચલો કંઈક નાસ્તો કરીને જઈએ હો ભાઈ. હવે તમારી ચોકલેટ ના મળી નહીં? આમની જે ચોકલેટ જેના માટે અમે લોકો આયા હતા એ મળી જ નહીં અને બીજું અમે લોકો લઈને આવ્યા. ભાઈ ખોલ, ચાલ તારા શું હસ્તક હાથથી ખોલ. 1 રૂપિયાની બચત થઈ જાય. વાહ, ડીમાર્ટમાં 1 રૂપિયાની બચત. વાવ, બહુ મસ્ત છે, સરસ. અચ્છા યાર, વાવ. કેટલી ચોકલેટો હોય આના અંદર? સરસ. આ મારી ફેવરેટ છે. અમને તો ચાલુ એ કરી દીધી જોવાય. સો ગાઈસ એના પછી અમે લોકો આવી ગયા હતા સીધા ઘરે અને બસ બપોરે એટલો જ વિડીયો બન્યો હતો, કારણ કે બપોર પછીનો વિડીયો એ આવશે નેક્સ્ટ વ્લોગમાં. તો બસ આજનો વિડીયો આ જ હતો. હાઈ નો કે થોડો જ વિડીયો હતો, પરંતુ આમાં મેં મારું કામ લીધું છે અને થોડું એનું બી લીધું છે. તો બસ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હવે 2-4 દિવસ પછી બહુ જ સરસ વિડીયો આવવાના છે. મતલબ હવે સારા જ વિડીયો આવવાના છે. તો બસ બધાને થેન્ક યુ સો મચ અને મળીએ બસ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રામ રામ, બાય બાય.